હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આ વિડીયોની અંદર તમે ખાસ એક માહિતી દેવાની છે અને જરૂર જોજો, તમારો ઉપયોગમાં આવે એવી છે। કપાસની માહિતી છે। આપણે આ કપાસની અંદર શું માવજત કરી હતી। આ કપાસ છે મારો અત્યારે 40 દિવસનો થઈ ગયો છે। હવે આની અંદર આપણે પાયાનું ખાતર બિલકુલ આપ્યું નથી। ખાતર આપણે આપ્યું છે એ વોટર સોલ્યુબલ આપ્યું છે 25-25, જે 25% નાઇટ્રોજન, 25% ફોસ્ફરસ અને 25% પોટાશ। હવે ખાસ વાત એ છે કે આપણે આમાં વરાપ થયા પછી જમીનમાં જ્યારે ભેજ હતો, વરસાદ રહ્યાના બીજા દિવસ આપણે માઇકોરાજા ડિંચિંગ કર્યું છે ટાટાનું। હવે તમે જોઈ શકો છો ત્યારે છોડ એકદમ નબળો હતો અને 25-25 વોટર સોલ્યુબલ આપ્યા પછી અને માઇકોરાજા ડિંચિંગ કર્યા પછી મૂળનો એટલો બધો વિકાસ થયો છે અને છોડ એકદમ એવો નરવો અને સુપર છે, તમે જોઈ શકો છો। અને આમાં હવે આપણે અત્યારે વરસાદ ન થાય તો 4-5 દિવસ પછી પાણી આપવાનું છે। હવે આમાં અમારે પાયાનું ખાતર 12-32-16 આપવાનું છે, એ બળદથી વાવી દેવાનું છે। એટલે ખાસ ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને સાચી માહિતી બીજા ખેડૂત મિત્રોને પહોંચી રહે કે તમારે કપાસ થોડોક નબળો હોય, પાયાનું ખાતર ન આપી શક્યા હોય તો 25-25 આપી દેવાનું વોટર સોલ્યુબલ અને માઇકોરાજાનું જરાક ડિંચિંગ કરી નાખવાનું। તો માઇકોરાજા ક્યારે ડિંચિંગ કરવાનું? જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે, તો તેનું રિઝલ્ટ આવશે। અને ટાટાનું માઇકોરાજા લઈ લેવાનું। વિડીયો ગમે તો બીજા ખેડૂત મિત્રોને જરાક શેર કરી દીજો। જય જવાન જય કિસાન। અને મિત્રો માઇકોરાજા ડિંચિંગ કઈ રીતે કરવું તેની પણ આ વિડીયોની અંદર માહિતી તમે જોઈ શકો છો। હવે મિત્રો આ રેલ ગોલ્ડનું માઇકોરાજા છે અને આપણે એક ડોલની અંદર બનાવી નાખ્યું છે તેનું માપ અને દ્રાવણ કેટલા પંપ થાય છે એ પ્રમાણે બનાવ્યું છે। તમે જ્યાં લેવા જશો તે દુકાનવાળા તમને કહેશે કે એટલા પ્રમાણમાં અને આટલા એકરમાં વાપરવું। જો તમે આ માઇકોરાજા છે અને આવી રીતે પંપમાં ભરવાનું। પહેલાં 1 ડોલ પાણી નાખવાનું। 1 ડોલ પાણી નાખ્યા પછી તેની અંદર માઇકોરાજા નાખવાનું, જે તમે રોગ બનાવ્યું હોય માપ પ્રમાણે તે, અને હરેક પંપે થોડુંક હલાવીને જ નાખવાનું, જેથી કરીને તમારે એક સરખું રિઝલ્ટ આખા ખેતરમાં મળી રહે। આપણે એક પંપમાં 1 ડબલું 500 ગ્રામનું નાખ્યું, એવી રીતે પાણીમાં ભેળવી અને મિક્સ કર્યું હતું। હવે ડિંચિંગ કેવી રીતે કરવાનું તેની માહિતી છે, તમે જુઓ। પંપ ખંભે લીધો છે, હવે અમારા કાકા ઉપાડે છે અને જો આટલો જમીનમાં ભેજ છે। ખાસ કરીને માઇકોરાજા જ્યારે તમે આપો જમીનમાં ટપક કે અથવા તો આવી રીતે ડિંચિંગ કરવાનું, ફુવારો કાઢી લેવાનો નોઝલમાં અને છોડને થડ પડખે માઇકોરાજા દ્રાવણ હોય જે પાણી પંપ સાથે તે ભેળવી અને આપી દેવાનું। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। જય જવાન જય કિસાન।